ધર્મ પ્રેમી જનતા છે બધાય સંતો મહાપુરુષોને વારે વારે પગલા કરાવે છે એટલે આવું પાવનકારી ગોમ છે અને એમાં બીજી દનનો મોલવાનો મોકો આલ્યો છે એટલે બે હાથ જોડીને બધાને વંદન છે કારણ કે તમારા ભાવને અમે સ્વીકાર કર્યો છે નકો અમે કહને કે અમને બીજી દનનો આલો પણ ધન્યવાદ છે તમને તો આજની આ પવિત્ર અને પાવનકારી પ્રસંગમાં સંતો મહાપુરુષોના આપે જે હોભલ્યા એના શબ્દો આપણામાં ઉતર્યા કોઈ સમજણાક નહીં એમમાં કોશો હા કશું એને સમજણું હોય તો પછી થાય ઓમ કારણ કે મારું બેટું સમજાતું નથી સમજવા માટે હાવ સરળ ભાષા કરવી પડે શું કરવું પડે સમજવા માટે હાવ સરળ ભાષા કરવી પડે તો હાવ સરળ ભાષામાં વાતો કરવી છે કારણ કે સંતો મહાપુરુષો કહે છે કે આ મનખાનો જન્મ છે ને એ મહાપદાર્થ છે વળીને ફેર મળવાનો એટલે આ મહાપદાર્થની અંદર તમારા શરીરને જે ઉપાડીને ઊભો છે એ ન ઓળખાય એટલી ઘડી આપણો ફેરો બધો એળે છે એટલી ઘડી આપણે પરમાત્મા આપણને એમ થાય છે કે હું જોવા વાળો છું ને પરમાત્મા બીજે છે હવે જોવે છે એની ગોતવાનો એટલે કેટલું કાઠું આ તો ગોતે છે એની જ ગોતવાનો પાછો અમારે એક દાડા હું ભૂલી ગયો એટલે બેટરી લઈને હું હધારામાં બેટરી ગોતું ઈની બેટરી પાછો બેટરી પાડ્યા તો બેટરી ગોચ્યા તો ભૂલી ગયો આમ શું એટલે આપણે થાય છે ઓમ પરમાત્મા જડતો નથી એનું કારણ છે એ રે હાથમાં ગોતવા નીકળ્યા છે બારી તમારા નેણ થી નજીક છે જે શેટો નથી ને ગોતવો હાવ હોલ્યો છે કોઈ અઠે કઠે સડાવે ને તો અઠે કઠે સડી ના જાતા હાવ સરળમાં છે ને બાપુએ તો એમ કીધું કે અમારે કોઈ કરવું પડતું નથી અમારે કોઈ ના કરે તો પૈસા વરે છે એનું કારણ કે આપે મેલા સતારવા રહી છે નક્યાથી વરે નકે એકલા બે હીરો બાપુ ને કે પસે જુઓ વરે છે કે ઈ તો તમે પુણ્યશાળી પાવનકારી બધાય દયાળુ છો સંતો મેલો છો તાર બાપુ એમ કહે છે કે અમાર વરે છે નકે તો અમારે વરહત બજારમાં પસા દુકાનું હોય પસા દુકાનું એમાં હારો માલ ના વેચાતો હોય ને તો પછી શું કરવું પડે પડી કે રંગવો પડે હારા તો માલ વેચાય નકે માલ વેચાય અને હારો માલ છે એને પડીકા હારા ના હોય ને તો હોતો ને એક દન નો લઈ જાય એટલે ખબર જ પડે ઓમાં જોવું પડતું નથી ઈ ગેરંટી વાળો ઈ માલ એને કોઈ જોવું પડતું એના માથે બોર્ડ મારવામાં આવતા જ નથી છે કોઈ બોર્ડ છે જ નહીં સૌથી મોટામાં મોટો આશ્રમ હોય 4 આશ્રમ નો બાપ હોય તો ગ્રસ્થા આશ્રમ છે કોણ છે આ ઘર છોડીને બીજે આશ્રમ કરીને પછી એને કહેવા તમ પાસે આવવું પડે છે કે રોટલા ખાવા છે ને પાસે આવવું પડે એટલે 4 આશ્રમ નો બાપ હોય તો ગ્રસ્થા આશ્રમ છે ને ઈ ભાગેરો છે ઈ તૂટેરો છે એટલે આપણામાં સંસ્કારો ઘટી રહ્યા છે આપણે દોડ લગાઈ છે ભગવાનને ગોતવા માટે ભગવાન આપણ નથી ભેગો થતો ને આપે ભગવાનને ભેગા નથી થતા કબીર કે આપણો તમારો ભગવાન કે બેરો છે શું તમે નગારન શંખ વગાડો છો મુસલમાનન કે તમે માયકમાં અલ્લાહ પોકારો છો તમારો ભગવાન હોભળતો નથી શું છે કે ઈ તો ચીડીના પગમાં જોધર બોજેલો હોય ને તો એનો અવાજ હોભળે છે લ્યો ઈ ચીડીના પગમાં જોધર બોજ્યું હોય એનો અવાજ હોભળે છે પરમાત્મા એવો છે ઈ સબ ઘટમાં છે સબ ઘટ મેરે સાયા ખાલી ઘટ ના કોઈ બલિહારી ઈ ઘટની છે કે જે ઘટમાં પ્રગટ થઈ ગયો છે રોમમાં પ્રગટ થઈ ગયો એટલે આપે રોમને ભગવાન મોન્યા આ ઓગડો રાજાનો દીકરો હતો પણ ભક્તિ પ્રગટ છે એટલે રાજપાટ છોડી મેલ્યો અને એના નોમના ડંકા વાગ્યા એના ગુણ પૂજાય છે શું પૂજાય છે આપે અવગુણમાં રહેશે તો આપણું કોઈ પૂજાવાનું જગતમાં દેખાવનો ભગત નથી થવાનું જગતના ભગત નથી થવાનું નકે તો જ્યાં મળ્યું ધન પણ મોજ ન મોણી કહું કર્મની કહાણી કો તો કે ભાગ બીજાનું ભલ્યું નકે આવ્યું છે મોય પોણી આ તો સુરાપુરાનો બેનો યોગ સર્જાય ને અહીંયા પરમાત્મા પિંડમાં પ્રગટ થાય છે આ પિંડમાં પ્રગટ થાય છે
નરસિંહ મહેતાએ કીધું કે પ્રગટ પિંડમાં પ્રભુને ઓળખે નહીં, દૂર ફરે ને બારી ભાળે લ્યો. ઈ અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરે, પરમાત્મા કોઈ ગણતરીમાં આવે એવો છે જ નહીં. એટલે કોઈ વાતું છોડી મેલતો કે આ ગણતરીમાં આવતો હોય તો. કારણ કે ઈ આદિ નોમ છે, આદિ નોમ ગુપ્ત છે, જેને જોણી શકે છે વિરલા કોઈ. કારણ કે આ રેણ સમાણી ભોણમાં, રેણ એટલે અંધકાર, ઈ જ્ઞાન રૂપી ભોણમાં સમાણી, ભોણ સમાણો આકાશમાં. ઈ આકાશ આખોય સમાણો એક વચનમાં, અને ઈ વચન કોક વિરલાની પાસ જેને સાચો સદગુરુ મળ્યો હોય, ઈ વચનમાં રહી કોઈ એને કેવરાય રેણી. ઈ વચન ઉપરથી રહી કે એની કેવરાય રેણીનું ઘર. રેણીનું ઘર દૂર હે જૈસે લંબી ખજૂર, ઈ સડે તો પાવે પ્રેમ રસ ને પડે તો ચકના ચૂર. ઈ વચનમાં રહેવું એને રેણી છે, ને વચનનો રણુકાળ હોભળીને જે કેણી કે ને એને કેણી કેવરાય. ઈ રેણી કેણી થી જો રોપે ને તો પ્રેમ પ્રગટ થાય ને, પ્રેમ પ્રગટ થાય ને મારા નાથને. એટલે તમે કોકને હોભળવા ગમો 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 ને ગમો. બાકી મનમુખી બોલે ને એટલે તમને અડધો કલાકમાં માથું સડવા મળે લ્યો. કારણ કે એનું મન હજી મુઢામાં છે, એટલે પોપટિયું છે. કેવું છે? મન મુઢામાં છે એટલી ઘડી પોપટિયું, મન ઓછી છે એટલી ઘડી કાગડો. ઈ કોકના અવગુણ જોવાનો જોવાનો જોવાનો. કાગડો શું જોવે? પેશે ઉપર સોદો હોય જોવે કે બીજું કોઈ? ઓલાની રેણીયું, પેલાની રેણીયું, ઓની રેણીયું, તેની રેણીયું શું કરે હાડિયા? ઈ કોકના સોદા જોવે. એટલી ઘડી કાગડો, મુઢે છે એટલી ઘડી પોપટ. પણ એનું ઈ મંદાર ગુરુની દયા થાય, અને જો ગળામાં બેહી જાય ને